તો આ તરફ હર્ષ સંઘવીએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું। સવારથી અત્યાર સુધીમાં જે મતદાનના આંકડાઓ બદલાઈ રહ્યા છે, મતદાનની ટકાવારી થોડી ચિંતાજનક છે। યુવાનો વૃદ્ધામાં ઉત્સાહ જોવા મળ્યો, પરંતુ ગરમીને ધ્યાનમાં રાખી બાકી બધી વ્યવસ્થા ગઈકાલની કરી દેવામાં આવી છે। મેડિકલ ટીમથી લઈને ઓઆરએસથી લઈને તમામ મતદાન મથકો પર આ વ્યવસ્થા કરાઈ છે। તેના વચ્ચે હર્ષ સંઘવીએ પણ પોતાના વિસ્તારમાં મતદાન કર્યું। નાયબ મુખ્યમंत्री हर्ष संघवी मतदान मथक पर पहुंची चुक्या प्रयत्न કરી રહ્યા છે કે હાલ પરિવાર સાથે મતદાન મથક પર પોતાનો મતનો અધિકાર મેળવવા માટે પહોંચી ચૂક્યા છે। જે રીતના વૃદ્ધાઓ સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી અને તમામ લોકો સાથે મુલાકાત કરી જે છે આશીર્વાદ પણ લીધા હતા અને મતદારોને મત કરવા માટેની પણ અપીલ જે છે તે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે અત્યારે પરિવારજનો સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તે પહોંચી ચૂક્યા છે। હાલ અત્યારે જે રીતના મતનો અધિકાર મેળવતા પણ નજરે પડી રહ્યા છે। યુવાનો વડીલો અને તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે મતનો અધિકાર જે છે તે મેળવી લેવો જોઈએ અને ખાસ કરીને અત્યારે જોઈ શકાય છે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી હોશે જે છે તે અત્યારે મતદાન મથકે પહોંચ્યા છે અને જે રીતના અત્યારે મત અધિકાર જે છે તે મેળવી રહ્યા છે। લોકોને પણ આવી રહી છે કે વધુમાં વધુ વોટ કરવું જોઈએ। સાહિત્ય જગતાપ, GSTV સુરત।